ધારાસભ્ય કક્ષાના માણસો પણ જાહેર મીટિંગોમાં ગાળો બોલતા થઈ ગયા છે. પરંતુ અત્યારે જોઈએ તો સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ નહીં પણ આપણે જેને કહી શકીએ કે અતિરેક કહેવાય. ત્યારબાદ આમ આદમી પાર્ટીના કાર્યકરના ઘરેથી જે અનાજનો જથ્થો મળ્યો, પરંતુ લોકોનું દુર્ભાગ્ય એ છે કે એમાં 9-10 વેપારીઓએ અને દુકાન ચલાવવા માટે અને ગુજરાતની જનતાને ભ્રમિત કરવા માટે દિલ્હી, પંજાબ અને બહારની જે ફંડ કહેવાય ફરજિયાત એવા શબ્દો બોલી અને સામેના વ્યક્તિને ઉશ્કેરે. ભેસાણમાં પૂર્વ આપ નેતા ડોક્ટર હિતેશ વઘાસિયા સાથે સંવાદ કરવામાં આવ્યો છે. ગોપાલ ઇટાલિયા ખોટી રીતે સોશિયલ મીડિયામાં પ્રચાર કરે છે આવા આરોપો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ તો ન્યૂઝરૂમની ટીમ એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે એ ભેસાણ વિસાવદરમાં પહોંચી છે. ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અત્યારે ન્યૂઝરૂમની ટીમ સીધો આપી રહી છે. ત્યારે ન્યૂઝરૂમની ટીમ છે તે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે ન્યૂઝરૂમની ટીમ ભેસાણમાં પૂર્વ આપ નેતા ડોક્ટર હિતેશ વઘાસિયા સાથે સંવાદ કરવામાં આવ્યો છે. ભેસાણમાં સોશિયલ મીડિયા થકી સૌથી વધુ પ્રચાર પણ થઈ રહ્યો છે. ત્યારે ડોક્ટર હિતેશ વઘાસિયાએ આમ આદમી પાર્ટીના નેતાઓ પર પણ અનેક પ્રહારો કર્યા છે. ગોપાલ ઇટાલિયા ખોટી રીતે સોશિયલ મીડિયામાં પ્રચાર કરે છે આવા આરોપો એ ડોક્ટર હિતેશ વઘાસિયા દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારે ન્યૂઝરૂમની ટીમ જ્યારે ભેસાણ પહોંચી અને પૂર્વ આપ નેતા રહી ચૂકેલા ડોક્ટર હિતેશ વઘાસિયા સાથે વાતચીત કરી ત્યારે હિતેશ વઘાસિયાએ શું કહ્યું, આવો આપણે હિતેશ વઘાસિયાની ન્યૂઝરૂમ સાથેની ખાસ વાતચીત સાંભળીએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે દરેક ઉમેદવારે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને ગુજરાતમાં હાલ દરેક વિસ્તારોની અંદર ઉમેદવારો મેદાને છે. આ તમામની વચ્ચેથી હવે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ થઈ રહ્યો છે અને એ તમામની વચ્ચે સુરત બાદ હવે પંચમહાલની અંદર પણ હવાલા કૌભાંડથી એ રૂપિયા ઝડપાયા છે. સુરતની અંદર લાખો રૂપિયા ઝડપાયા, ત્યારબાદ પંચમહાલની અંદર આશરે 50 લાખ રૂપિયા એ ગોધરા પહોંચ્યા હોવાના સમાચારો અત્યારે મળી રહ્યા છે. જો કે હવે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રૂપિયાઓના વહીવટો થઈ રહ્યા છે અને તમામની વચ્ચે ન્યૂઝરૂમની ટીમ એ વિસાવદર વિધાનસભા વિસ્તારની અંદર આવતું એ ભેસાણ પહોંચ્યું છે અને જ્યાં લોકોની સાથે સંવાદ કર્યો, ઉમેદવારોને મળ્યા અને હવે આ જ વિસ્તારની અંદરથી વિધાનસભાની ચૂંટણી લડી ચૂકેલા આમ આદમી પાર્ટીની અંદર રહી ચૂકેલા નેતા ડોક્ટર હિતેશ વઘાસિયા આપણી સાથે છે. સીધી ચર્ચા કરીએ તેમની સાથે, કેમ કે આ વિસ્તારમાં અત્યારે સોશિયલ મીડિયાથી પ્રચાર એ ખૂબ વધારે થઈ રહ્યો છે જેટલો પ્રચાર લોકોની વચ્ચે જઈને નથી થઈ રહ્યો. શું રાજનીતિ છે આ વિસ્તારની અને આ વિસ્તારના સમીકરણો શું છે તેમની સાથે ચર્ચા કરીએ. ડોક્ટર સાહેબ, સ્વાગત છે પહેલા તો ન્યૂઝરૂમમાં આપનું. ખૂબ ખૂબ આભાર આપનો પણ અને આપના દર્શકોનો. ડોક્ટર સાહેબ, વિસાવદર વિધાનસભાની વિસ્તારમાં જેટલી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આવે છે ત્યાં એક ટ્રેન્ડ ચાલુ થયો છે કે પ્રચાર એ લોકોની વચ્ચે જઈને તો કરવાનો પણ સોશિયલ મીડિયાનો પણ ભરપૂર ઉપયોગ કરવાનો. આ ટ્રેન્ડ વિસાવદરમાં ક્યારથી ચાલુ થયો? ટ્રેન્ડ અત્યારે સોશિયલ મીડિયાનો યુગ છે. આમ જોઈએ તો ટ્રેન્ડ તો આની અગાઉની ચૂંટણી અને એની પહેલાની ચૂંટણી લોકસભા વખતથી પણ આ ટ્રેન્ડ છે. પરંતુ અત્યારે જોઈએ તો સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ નહીં પણ આપણે જેને કહી શકીએ કે અતિરેક કહેવાય એ અતિરેક ઉપયોગ થઈ રહ્યો છે. એઆઈના ખોટા કોઈને લાંછન લગાવતા વિડીયો પણ આપ જોયા હશે સોશિયલ મીડિયાના માધ્યમથી. અને સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે ધારાસભ્ય કક્ષાના માણસો પણ જાહેર મીટિંગોમાં ગાળો બોલતા થઈ ગયા છે. તો હું તો એવું માનું છું, દુઃખ સાથે કહું છું કે આ વિસ્તારની જે ગરિમા છે એને લાંછન લાગ્યું છે. આ વિસ્તારની અંદર અત્યારે ચૂંટણી પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે. આપણે કીધું કે ગાળો બોલવી, અપશબ્દ બોલવું. પહેલા ક્યારે આવું થયું છે આ વિસ્તારની રાજનીતિમાં? આવું આ વિસ્તારની રાજનીતિમાં આમ જોઈએ તો અમારો વિસ્તાર છે ખેતી અને ખેડૂતલક્ષી વિસ્તાર છે. એટલે અહીંયા પોલિટિક્સ એવું બધું હોતું નથી કે ભાઈ એકબીજાનું એટલું બધું ખુન્નસ કે એવી કંઈ વાત હોતી નથી.
પરંતુ અમુક સોશિયલ મીડિયા જીવીઓ જ્યારથી આ મુદ્દે સોશિયલ મીડિયામાં એક્ટિવ થયા છે ત્યારથી સોશિયલ મીડિયામાં પણ અપશબ્દોનો ખૂબ મારો ચાલી રહ્યો છે અને અપશબ્દો અત્યારે સારા અને સજ્જન માણસો છે એ ફેસબુક કે વોટ્સઅપમાં કોમેન્ટ કરતાં પણ ડરે છે. અને એમનું બેસ્ટ એક્ઝામ્પલ આપું તો વિસાવદરના ધારાસભ્યએ એક અનાજ કૌભાંડ બાબતે એક ખૂબ મોટી હાઈપ ઊભી કરેલી. ત્યારબાદ આમ આદમી પાર્ટીના કાર્યકરના ઘરેથી જ એ અનાજનો જથ્થો મળ્યો. પરંતુ લોકોનું દુર્ભાગ્ય એ છે કે એમાં 9-10 વેપારીઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેસબુકમાં કોમેન્ટ કરેલી અને એ લોકોને 10-10, 15-15 દિવસ જેલવાસ ભોગવવો પડ્યો. ત્યારે આ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી એ લોકોને કંઈ લેના દેના વગર જો જેલવાસ ભોગવવો પડતો હોય તો આ પણ એક ધારાસભ્યના પાપે જ બનેલું. ગોપાલ ઇટાલિયા જ્યારથી આ વિસ્તારમાં ધારાસભ્ય બન્યા ત્યારથી ચર્ચાઓ ચાલી રહી છે કે અહીંયા કેટલા એવા બધા નેતાઓ છે મોટા અથવા નાના કાર્યકર્તાઓ એ અંદર ખાને નારાજ છે પણ એ કશું કોઈ કરી નથી શકતા. નારાજગી તો આમ આદમી પાર્ટીમાં અત્યારે પ્રદેશ લેવલથી લઈ અને નીચેના કાર્યકર સુધી છે. ખાલી અહીંના કાર્યકરોની કે વિસાવદર વિધાનસભા પૂરતી વાત નથી. આપે જોયું હશે કે છેલ્લા 5 વર્ષનો આમ આદમી પાર્ટીનો ઇતિહાસ ચેક કરીએ જે કંઈ મોટા કદના નેતાઓ આવ્યા છે પાર્ટીમાં એને એન કેન પ્રકારે હેરાન કરી અને પાર્ટી કઈ રીતે છોડે આવી રીતે મજબૂર કરવામાં આવે છે. પાર્ટીમાં પ્રદેશના 3-4 નેતાઓ એવા છે કે જે દુકાન માંડીને બેઠા છે અને એમને એવો ડર છે કે જો મારાથી કોઈ અથવા તો અમારાથી કોઈ મોટું થઈ જશે તો અમારી રાજકીય કારકિર્દી જોખમમાં મુકાઈ જશે. અમારી જે ટિકિટો વેચવાની જે દુકાન છે એ દુકાનને તાળા લાગી જશે. એટલા માટે સામાન્ય કાર્યકર્તાથી માંડી અને પ્રદેશ લેવલના તમામ નેતાઓ અત્યારે નારાજ છે. અને એમાં આપ જુઓ તો 1-2 મહિના ન થાય તો એકાદા કદાવર નેતાનું રાજીનામું આમ આદમી પાર્ટીમાં આવે છે. આ એ વાતની સાબિતી છે. હવે વાત કરીએ સ્થાનિક અને નાના કાર્યકર્તાઓની તો મેં પણ અનુભવેલું છે અને જોયેલું છે. અહીંયા આ વિસ્તારમાં આમ આદમી પાર્ટીને ઘર ઘર સુધી પહોંચાડનાર હિતેશ વઘાસિયા છે. ડોર ટુ ડોર કરેલા છે. 158 ગામનો વિધાનસભાનો વિસ્તાર છે. એક પણ ગામ એવું નથી કે જ્યાં હિતેશ વઘાસિયાએ ડોર ટુ ડોર ન કર્યું હોય. હવે આવા જે નાના કાર્યકરો છે એની ઓળખાણ શું છે, એમની તાકાત શું છે એ બધું અમને ખ્યાલ છે. તો જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી અને ટિકિટોની વાત આવી તો ઉપરથી સુરતના ઉમેદવારો અહીંયા પેરાશૂટ તરીકે આવી ગયા તો એ લોકોની નારાજગી પણ સ્વાભાવિક છે. એટલે કાર્યકરો નીચે પણ નારાજ છે અને એ ચૂંટણીના રિઝલ્ટમાં તમને દેખાશે. તમે જ્યારથી આમ આદમી પાર્ટીમાં જોડાયા ત્યારથી અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી તરફથી કેટલી ચૂંટણીમાં તમે પ્રચાર ઉમેદવારોની સાથે રહીને કર્યો? આમ આદમી પાર્ટીમાં જોડાણા બાદ 4 થી 5 ચૂંટણીઓમાં મેં પ્રચાર અને પ્રસાર આમ આદમી પાર્ટી માટે કરેલો. એમાં સૌથી મોટી ચૂંટણી 2022ની વિધાનસભાની એ ચૂંટણીમાં અમે અહીંયાથી અમારા ઉમેદવારને આમ આદમી પાર્ટીના ઉમેદવારને ખભે બેસાડીને જીતાવેલા. ત્યાર પછી નાની ચૂંટણીઓમાં નગરપાલિકાઓ છે, મહાનગરપાલિકાઓની અહીંયા જુનાગઢની ચૂંટણીઓ જે છે ત્યાર પછીની ચૂંટણીઓ. એટલે ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માટે પ્રચાર અમે કરેલો. પરંતુ જ્યારે અમને આ વાતની હકીકતની ખ્યાલ આવી કે પાર્ટી છે એ પાર્ટી નથી, એક પ્રકારની દુકાન છે અને દુકાન ચલાવવા માટે અને ગુજરાતની જનતાને ભ્રમિત કરવા માટે દિલ્હી, પંજાબ અને બહારની જે ફંડ કહેવાય એ ફંડ આવી રહ્યું છે ને દેશ વિરોધી કહી શકાય એવા કૃત્યો થઈ રહ્યા હોય. આ વાત દિલને લાગી આવતા મેં પાર્ટી છોડી દીધી છે. ઘણા લોકોએ મારા પર આક્ષેપ પણ કરેલા છે કે ભાઈ ભાજપ સાથે સેટિંગ હોય કે આ હોય તે હોય એટલા માટે પાર્ટી છોડી દીધી. તો હું આજે છાતી ઠોકીને કહી શકું છું કે વિધાનસભાની ચૂંટણી, પેટા ચૂંટણી અહીંયા પૂરી થઈ અને 1 વર્ષ જેવો સમય થઈ ગયો. હજી સુધી મેં એક પણ પાર્ટીનો ખેસ નથી પહેરેલો. અને આ જે સ્થાનિક સ્વરાજ જેવી ચૂંટણી છે જો મેં કંઈ પણ સેટ કરેલું હોય તો હું અત્યારે આજે કોઈ બી પક્ષમાં એમના પ્રચારમાં હોઉં. એની જગ્યાએ હું અત્યારે અહીંયા નિરાત કરીને બેઠો છું. મારે શું કરવાનું છે એ મને ખ્યાલ છે. એટલે લોકો જે આમ આદમી પાર્ટીમાં જ્યારે હોય ત્યારે એમની વાહવાહી કરે અને પાર્ટી છોડે તો એમને ગાળો દેવાનું ચાલુ કરે, આમ આદમી પાર્ટીની થિયરી છે. એક સવાલો એ ખૂબ છે અત્યારે ચર્ચાની અંદર કે સોશિયલ મીડિયાની અંદર ઇન્ટરવ્યુ જાય તો એમાં ગાળો આવે. આમ આદમી પાર્ટીના વિરોધની અંદર કોઈ પણ મેટર હોય અથવા કોઈ પણ સ્ટોરી હોય
એમના ઉમેદવારો બુટલેગરો છે, દારૂ વેચે છે, એ વસ્તુ આપણે સોશિયલ મીડિયા ઉપર મૂકીએ તો એ વિડીયોની અંદર ગાળો પડે. અચ્છા, એમના જ ઉમેદવાર એ બુટલેગર હોય અથવા કોઈ જામનગરની અંદર જો પોલીસ જાપ્તા સાથે ગુસ્સીટોકના આરોપીએ ફોર્મ ભર્યું તો એ વિડીયો આપણે ચડાવીએ તો કે એ અમારો ઉમેદવાર છે, અમારો વિજય થઈ જશે. તો આ પ્રકારની ટીમો એ સોશિયલ મીડિયાની ક્યાંથી બેસે છે? સોશિયલ મીડિયાની ટીમ આમ જોઈએ તો આમનું સમગ્ર નેટવર્ક છે એ દિલ્હીથી જે આવેલા લોકો છે એ લોકો હેન્ડલ કરે છે, અને આમનું એઆઈના વિડીયો છે કે સોશિયલ મીડિયા છે આ બધું અમદાવાદથી હેન્ડલ થાય છે. અને પેઇડ માણસો પણ રાખેલા છે કે જે એન કેન પ્રકારે કોઈ બી નામથી સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી આપે છે અને એમાં ગંદી અને અભદ્ર ભાષાની વાતો કરે છે. મને જ્યાં સુધી ખબર પડે છે ત્યાં સુધી રાજકીય ક્ષેત્ર એક એવી વસ્તુ છે કે જે સમાજની સેવા માટે, સમાજને તમે કંઈક આપવા માટે તમે નીકળો છો, ત્યાંથી તમારે સમાજને સારી સમજણ અને સારી દિશા આપવાની હોય છે. એના બદલે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી તમે જે કંઈ અપશબ્દો, અભદ્ર ગાળો બોલો છો તો એ ચોખ્ખી વસ્તુ છે કે તમારા સંસ્કાર છતાં કરો છો. અને ભૂતકાળમાં આવું થતું હતું ક્યારેય ફંડિંગની વાત હોય અથવા સોશિયલ મીડિયાની કમેન્ટની વાત હોય કે એક કામ કરો, લિંક ગ્રુપમાં આવી છે આની અંદર અત્યારે 500 કમેન્ટો મરાવો? આવું તો આમ આદમી પાર્ટીનું સોશિયલ મીડિયા સ્ટ્રોંગ કરવા માટે હું પણ પ્રદેશનો નેતા રહી ચૂક્યો છું. અમુક રાજની વાત ન કહેવી પડે પણ છતાં પણ આજે હું તમારી સાથે થોડી ખુલીને વાત કરીશ કે ત્યાંથી મેન્ટાલિટી જેવી પ્રિપેર કરવામાં આવે છે કે તમે કોઈ પણ કચેરીમાં આવેદનપત્ર પણ આપવા જાઓ તો આવેદન સીધી રીતે નહીં આપવાનું. એમની સાથે ઘર્ષણ કેમ થાય? મામલતદાર હોય તો એમની સાથે અભિમાનથી વાત કરવાની, એમને બહાર બોલાવવાના, બહાર ન આવે તો હલ્લાબોલ કરવાનો, અથવા તો આવેદન આપો તો ત્યાં 2-4 વ્યક્તિઓ એવા એમને તૈયાર કરેલા હોય કે ફરજિયાત એવા શબ્દો બોલી અને સામેના વ્યક્તિને ઉશ્કેરે જેથી કરીને ઘર્ષણ થાય. ઘર્ષણ એટલા માટે કરાવે છે કે સોશિયલ મીડિયા જેવી પાર્ટી છે એટલે એમને ઘર્ષણ થાય તો ન્યૂઝ બને, ન્યૂઝ બને તો એમનો ટીઆરપી વધે. તો જો ટીઆરપી વધારવા માટે સામાન્ય જનતાનો પ્રશ્ન સોલ્વ થાય છે કે નહીં આ જરૂરી નથી, પરંતુ પોતાની ટીઆરપી વધારવા માટે આ લોકો કોઈ પણ હદે જઈ શકે છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, ભેસાણમાં જ તમે બેસો છો, ભેસાણમાં તમારું ક્લિનિક છે. ભેસાણને કઈ દિશામાં અથવા કઈ જગ્યાએ લઈ જવા માંગી રહ્યા છો આપ? ભેસાણ છે આમ જોઈએ તો ખેતી પ્રધાન આખો વિસ્તાર છે અને ભેસાણમાં આમ જોઈએ તો ઘણા વખતથી મારું પણ સપનું છે કે અહીંના લોકોને પૂરતી રોજગારીની તકો નથી મળતી. અહીંયા મુખ્યત્વે ખેતી અને હીરા ઉદ્યોગ બે જ છે. હીરા ઉદ્યોગમાં પણ જ્યારે 2 વર્ષથી ભયંકર મંદી હતી ત્યારે પણ અમે આવેદનો આપી રત્ન કલાકારોને સાથે રાખી અને એમને પણ વળતર ચૂકવેલું છે અને રત્ન કલાકારોને આ મુદ્દેથી ઘણો ફાયદો પણ થયેલો છે. બીજી વાત કરીએ તો ખેત મજૂરો છે એમના માટે અત્યારે અહીંયા કંઈ વ્યવસ્થા નથી. તો મારું એવું વિચારવું છે અને મારું એક સપનું છે કે આ વિસ્તારમાં એક જીઆઈડીસી બને, ઉદ્યોગોની વ્યવસ્થિત સ્થાપના થાય અને જેથી કરીને લોકોને રોજગારી મળી શકે, અહીંયાથી આ વિસ્તાર છોડીને બહાર ન જવું પડે. એ ઉપરાંત થોડી ઘણી પાણીની જે સમસ્યાઓ છે, પાણી ખેતીલાયક વિસ્તાર હોવા છતાં પણ ઉનાળામાં પાણીની થોડી તકલીફ છે, તો એ પાણી વ્યવસ્થિત મળી રહે આના માટે પણ પૂરતા પ્રયાસ કરવાનું મારું એક સપનું છે. અને આ વિસ્તારમાં આમ જોઈએ તો બીજા કંઈ મોટા ઉદ્યોગો નથી એટલે જીઆઈડીસી છે એ આ વિસ્તારના માટે ખૂબ જ ઉપયોગી બાબત છે. તો એક સવાલ એક છેલ્લો મારે તમને પૂછવો છે. આ વિસ્તારની અંદર હું છેલ્લા 24-48 કલાકથી પ્રવાસ કરી રહ્યો છું. ભલે એ અત્યાર સુધી તમે જે રાજકીય પાર્ટીમાં હતા એમાં તમે ખભેથી ખભે બેસાડીને જીતાડવામાં મદદ કરી, અત્યારે તમે કોઈ પાર્ટીમાં નથી પરંતુ એ ભૂપત ભાયાણી ભાજપમાં છે. લોકો અડધી રાતનો હોકારો કરી રહ્યા છે. આ વાતની શું તથ્ય અને આ વાતમાં શું વાસ્તવિકતા? જો અત્યારે ચૂંટણીનો માહોલ છે, ભૂપતભાઈને લોકો અડધી રાતનો હોકારો કહેતા હોય તો એ લોકો પોતપોતાના બધાના અંગત મંતવ્ય હોય છે અને ભૂપતભાઈ આ વિસ્તારમાં કામ પણ કરેલા છે. તો ઘણાને કામ થયા હોય, ઘણાના કામ ન થયા હોય, એટલે ઉમેદવાર પસંદગી જે તે પાર્ટી પોતાની રીતે કરતી હોય છે. કોઈ ઉમેદવાર સારો કે કોઈ ઉમેદવાર ખરાબ એ લોકો 26 તારીખે નક્કી કરીને વોટ આપશે. કોણ ઉમેદવાર જીતે છે, કોની ઉપર ગુલાલ ઉડે છે એ બધું 28 તારીખની મેટર છે. આપણે એ મેટરમાં ન પડવા કરતા હું એટલું જ ઈચ્છું છું કે જે પણ ઉમેદવાર જીતે એ ભેસાણના વિકાસની વાત કરે, ભેસાણને જે તકલીફો છે એ તકલીફો દૂર કરવાની વાત કરે અને ભેસાણની સાથે ખભે ખભો મિલાવી અને આ જનતાનું, આ તાલુકાનું
અને આ સમગ્ર વિધાનસભાનું હિત કરે આવો વ્યક્તિ ચૂંટાય એવી મારી અભ્યર્થના છે. આભાર વઘાસિયા સાહેબ વાતચીત કરવા બદલ અને ચર્ચા કરવા બદલ. તો વિસાવદર વિધાનસભાની અંદર આવતું આ ભેસાણ જે જુનાગઢ જિલ્લા પંચાયતની એક સીટ છે, ત્યાં અત્યારે માહોલ એ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર પ્રસાર તેજ ચાલી રહ્યો છે. કેટલાક આરોપો છે, આરોપોની સામે કેટલાક જવાબો પણ છે. જો કે આ તમામની વચ્ચે લોકોએ સવાલ પણ પૂછી રહ્યા છે કે 11 મહિના વીતી ગયા, વિસાવદર વિસ્તારની અંદર રોડ રસ્તાની હાલત ખૂબ ખરાબ છે, એક પણ કામ 11 મહિનાની અંદર ચાલુ નથી થયા. હવે લોકોએ ધારાસભ્યને સવાલ પૂછતા થયા છે, પરંતુ ધારાસભ્ય ક્યારે ખુલીને જવાબ આપે છે આ મામલે એ પણ જોવાનું રહેશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.